भूपेन्द्र सिंह जी, माननीय जसवंत सिंह भाई, माननीय बच्चू भाई, धर्मसत्ताना स्वरूप एवं माननीय आयमीन साहेब, माननीय सुधीर भाई, राजेश भाई, जिला वहीवटी तंत्रना वड़ा माननीय कलेक्टर साहेब, डीएसपी साहेब, डीडीओ साहेब, आजना मुख्य वक्ता भूपेन्द्र सिंह जी है। दाहोद मांथी रोज सवारनो सूरज के गुजरात में प्रवेशे अने स्मार्ट सिटी नरेन्द्र भाई अहींथी वडाप्रधान बनवाना अठवाडिया पहला दाहोदनी नवजीवन कॉलेजनी भूमि उपर एवं कहीने गया था कि हूँ अहींथी दिल्ली जाऊं छुं पण चिंता ना करता ત્યાં બેઠો બેઠો પણ હું દાહોદની ચિંતા કરીશ। આ 1000 કરોડ રૂપિયા કલેક્ટર સાહેબ અહીંયા હાજર છે। આ ડિસેમ્બર પહેલા 298 કરોડ રૂપિયા પહેલા તબક્કામાં એ અહીંયા આપણને મળવાના છે। સ્માર્ટ સિટી રાજેશ સહેતા આપણા નગરપાલિકાના પ્રમુખ છે। ખાલી હું તમને એટલું જ કહી દઈશ, અમદાવાદના મેયર બેઠા હોય, સુરતના, વડોદરાના, રાજકોટના, જામનગરના મેયર બેઠા હોય, જેની વસ્તી 70 લાખ હોય અને એની બાજુમાં દાહોદનો 1 લાખ પણ નહીં એવી વસ્તીનો પ્રમુખ દિલ્હીમાં એની જોડે સ્માર્ટ સિટીની વાત કરવા બેઠા હોય, આનાથી વધારે નરેન્દ્રભાઈ અને આનંદીબેન એ આપણને શું આપી દે? દોસ્તો, आ सूत्र जो आप मेरा नगर मेरी मिट्टी, दाहोद बनेगा स्मार्ट सिटी, आनी अंदर ज बधुं आवी जाय छे। आमां कशुं बदलवानुं नथी। जे मारुं आदिवासीनुं गौरव होय, आमां कशुं ज बदलवानुं नथी। जे मारी माटीथी मने प्रेम होय, जे मारुं पोतीकું लागे, आवुं कशुं बदलवानुं नथी, परंतु नवो उमेरो करवानो छे। नगर एनु एज रहेशे, मारी माटी पण एनी रहेशे, परंतु मारू नगर स्मार्ट थई जशे। ए आ स्मार्ट सिटी नो प्रोग्राम छे। कारण के आ ज्यारे शरू थशे ने એટલે ઓલા દાખલા વગાડનારા ઘણા નીકળશે, આ નથી, આ થશે, આમ થશે, આ થશે, કશું જ નહીં થાય। એવું ને એવું દાહોદ રહેશે, પણ દાહોદને જોવા માટે લોકો આવશે। અહીંના પર્વતો ખાલી કેમ હોય? એના ઉપર પશુપાલનનો વ્યવસાય કેમ ના થતો હોય? અહીંનું 1300 એકરનું આ ફ્રીલેન્ડગંજ ખાલી કેમ હોય? અહીંયા આગળ એ 1300 એકરની અંદર દિલ્હીની, અમદાવાદની, સુરતની એ સ્માર્ટ રેલ હોય, મેગા રેલ એ દાહોદમાં બનતી હોય, એ સ્માર્ટ સિટીમાં થવાની છે। અહીંયા કોલેજો હશે, અહીંયા સેબી હોસ્પિટલ જેવી હોસ્પિટલો હશે કે વડોદરાને બી જો દવા કરાવી હશે ને હૃદયની તો દાહોદમાં આવવું પડશે। એવડી મોટી હોસ્પિટલ અહીંયા થવાની। આ દૂધીમતી નદીની અંદર એ નાળા જેવી નદી છે ને એ કાલ થઈ જશે। મારો નવો દાહોદનો યુવાન એની મંગેતર સાથે હોડીમાં બેઠો બેઠો એની જે સફારી કરશે, એની અંદર ભવિષ્યના સપના એ હલેસા મારતો મારતો જોશે। એવું કાચ જેવું પાણી એ દૂધીમતી નદીની અંદર રિવરફ્રન્ટ એ સિંગાપુરની નદી હોય, લંડનની થેમ્સ નદી હોય, એવું દૂધીમતીનું પાણી એ આપણે સ્માર્ટ સિટીમાં બનતું જોવાના છે। દોસ્તો, અહીંયા આગળનો આદિવાસી ખેલાડી એ દિલ્હીમાં જઈને નામ કમાય છે, પરંતુ સ્પોર્ટ્સ ની ફેસિલિટી નથી। સ્પોર્ટ્સ સિટીની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત છે। ઘણું બધું કહી શકાય, પરંતુ દોસ્તો, માનગઢની પવિત્ર ધામની માટીને વિકાસ કરવા માટે 1800 આદિવાસીઓના બલિદાન માટે આ સ્માર્ટ સિટી એ એવી હશે કે અહીંયા ત્યાં જોવા આવનારા લોકો છે ને એ અહીંયા સરસ મજાની હોટલોમાં રહેતા હોય ને એ પ્રકારની એર કન્ડિશન બસો એ અહીંયા આપણા દાહોદના જે બસ સ્ટેશન છે ને એમાં વોલ્વો ગાડીઓ આવતી હશે। આ બધું કાંઈ કપોળકલ્પિત વાત નથી। એના માટે 298 કરોડ રૂપિયા અપાઈ ગયા છે અને 1000 કરોડ એ અમદાવાદ હોય તો બી 1000, દાહોદ હોય તો પણ 1000। હવે આનાથી વધારે તો નરેન્દ્ર મોદી કે આનંદીબેન આપણને શું આપી છે? દોસ્તો,
સ્માર્ટ સિટી એ આપણી જવાબદારી છે. સ્માર્ટ સિટી આપીને નરેન્દ્રભાઈએ એમની ફરજ પૂરી કરી, પરંતુ અહીંયાનો રિક્ષાવાળો એ માધુરી દીક્ષિત કે ઐશ્વર્યા રાયના ફોટાની જગ્યાએ જો સ્માર્ટ સિટીના સંકલ્પનું સૂત્ર લગાડશે ને તો એનું ઇન્વોલ્વમેન્ટ આવશે. અહીંનો પાનના ગલ્લાવાળો એમ કહેશે ડબ્બો રાખીશ, કોઈ જો સમ્રાટનું નમકીનનું પડીકું ખાતો હશે ને ફેંકીને જતો રહેશે તો હું ઉચકીને મારા ગલ્લાની આજુબાજુમાં હું કચરો નહીં થવા દઉં. આ જવાબદારી છે દોસ્તો. જ્યારે જવાબદારી સમજીશું તો સ્માર્ટ સિટી આપણી એ સ્માર્ટ સિટી હશે. છાપ તળાવ પણ એ બીજિંગના કોઈ તળાવ જેવું દેખાશે, પરંતુ જો આપણી જવાબદારી નહીં સમજ્યા અને આપણે જો કોઈ ગોસિપમાં પડી ગયા તો દોસ્તો સમજી લેજો કે આપણે જ આપણી વસ્તુ ગુમાવીશું. માનનીય ભૂપેન્દ્રસિંહજી એ આપણને લકી પ્રભારી સાબિત થયા છે. આ પ્રસંગે કેવું તો ઘણું હોય, લાસ્ટ વાત કહી દઉં. 15મી ઓગસ્ટે આનંદીબેન પટેલે આપણે હિજરત કેમ કરીએ છીએ? કારણ કે અહીંયા 4 મહિનાને છોડીને આપણી પાસે બધું સૂકું ભટ્ટ છે. 15મી ઓગસ્ટે ભૂપેન્દ્રસિંહજી, બચુભાઈ, જસવંતભાઈના પ્રયાસથી 2 વર્ષથી વાત ચાલતી હતી. 15મી ઓગસ્ટે આનંદીબેને ઘોષણા કરી 12,000 હેક્ટરની ખેતી થાય, 100 કિલોમીટરની પાઇપલાઇન અપાય અને 856 કરોડ રૂપિયા આ 15મી ઓગસ્ટે આનંદીબેને રિલીઝ કરી દીધા. અત્યારે આપણો દાહોદ જિલ્લો એ સૂકો ભટ્ટ જિલ્લો, હિજરત માટે મજબૂર કરાવનારો જિલ્લો એ હવે આવતીકાલ બનવા જઈ રહી છે. ત્યારે તમારો આવો ને આવો પ્રેમ હંમેશા મળતો રહે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી